Radio City Pod. Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા કઈ હતા તમે? એટલે બહાર પેલા કોમ્પ્યુટર એન્જિનિયરો ઝઘડતા હતા તો ત્યાં ઉભો હતો. તમને કઈ રીતે ખબર કોમ્પ્યુટર એન્જિનિયર હતા? એમની ભાષા વાપરીને એકબીજાને હંભળે કરતા હતા. એટલે વે કે વે પેન ડ્રાઈવ ના ઢાંકણા, પેલો કે વે પેદાઈશી એરર, પછી પેલો કે વે વાયરસ ની ઓલાદ, તો પછી પેલો કે વે એક્સેલ ની કરપ ફાઇલ. એટલે આવું ઝઘડતા હતા? પછી ધમકી આલી કે એક ક્લિક મારીશ ને, ક્લિક નહીં લા ક્લિક, આ પેલું નહીં દબાવતા ક્લિક. અચ્છા, માઉસ પર ક્લિક. હા, તો કે એક ક્લિક મારીશ ને સીધું આ પૃથ્વી પરથી ડિલીટ થઈ જઈશ, કબ્રસ્તાનમાં ઇન્સ્ટોલ થઈ જઈશ. પછી બધું પતી ગયું, લાઈ ગયો. તો પછી કોની માફી માંગી? એટલે કોઈએ સોરી વરી કીધું હોતું હશે સોરી. બંને ગુજરાતી હતા. એટલે બીજા લોકો ઝઘડાથી કંટાળે ને તો એવું બોલે કે હા ચલો સોરી, મારી ભૂલ થઈ ગઈ. હા, ગુજરાતી કોઈ પણ હોય ને એ જો ઝઘડાથી કંટાળે ને એટલે છેલ્લે એવું બોલે હા ચાલ ને મેચ કર્યું છે, તારથી ઉખાડ લે જા. એટલે આ વાક્ય આવ્યું ને એટલે હું પછી ત્યાંથી નીકળી ગયો કે મેં કહું ચલો પત્યું બધું. ખરા માણસ તો યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Pod. Joke Studio. વેલકમ બેક. જો આ જબ્બો જો હે? આજા અરે વાહ, નવો લીધો? કેવાય મસ્ત છે. ક્યાંથી લીધો? આ પેલું શું કેવાય મોન્સૂન સેલ. હા, મોન્સૂન સેલ ચાલે છે ને, તો તારી કાકીએ શરૂ કર્યું કે જવું જ છે એમ. કેમ કાકીને શું લેવું હતું? એ ના નક્કી હોય. એવું? આપણા દેશમાં સ્ટુડન્ટ્સ પહેલા એન્જિનિયર થઈ જાય પછી નક્કી કરે ને કે આગળ જીવનમાં શું કરવું છે. એમાં પહેલા શોપિંગ માટે જતી રહે પછી નક્કી કરે શું લેવું છે એવું. મારે તો આ એક જબ્બો લેવો તો એ સીધો ગયો ને લઈ આવ્યો એમ. કેટલાનો આવ્યો? 1100. વોરંટી ગેરંટી ખરી? એટલે 15 દિવસમાં 11 પુલ તૂટી ગયા, કેટલાય એરપોર્ટના છાપરા તૂટી ગયા, અને આ જબ્બાની ગેરંટી પેલા ભાઈ પૂછ્યું. સારું, સોરી. ના રહેવા દો. શાંતિથી તારી કાકીને ખોડામાં માથું મૂકીને હૂતો તો એમાં ટોપિક નીકળ્યો શોપિંગ કરાવો શોપિંગ. આજે ને મેં એક વસ્તુ મેં નોંધી છે. શું? માથામાં જો મમ્મી હાથ ફેરવે ને તો લાગણી હોય, અને પત્ની હાથ ફેરવે તો માંગણી હોય. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City Pod. Joke Studio. વેલકમ બેક. કાકા, હા મસ્ત ભજીયાની સુગંધ આવે છે યાર, મંગાવું? મંગાઈને ભાઈ તારે જે કરવું હોય. પણ કેવું કહેવાય નહીં કાકા? હું તમે ગમે તેટલું મોંઘું ઇમ્પોર્ટેડ પરફ્યુમ લગાવ્યું હોય, હા પણ લહેરી ઉપર તળાતા મેથીના ગોટાની સુગંધની સામે તમારા પરફ્યુમનો કોઈ ક્લાસ નહીં. હો બિલકુલ સાચી વાત છે. હમણાં 2 દિવસ પહેલા હા, અમારી બાજુવાળીએ ભજીયા બનાવ્યા હતા, આહા, અને જે સુગંધ આવતી હતી હા તે મેં તો કીધું ભાભીને, શું? કીધું ભાભી શું વાત છે, સવારમાં 7 વાગે ભજીયા બનાયા, જોરદાર. મેં કહ્યું સુગંધ આવે છે, અમને પણ ચખાડો. હા હા, તો મને કે નાના ભજીયા તો ગઈકાલે રાત્રે બનાયા હતા, અત્યારે તો તમારા ભાઈ ટોયલેટ ગયા છે. હે? એટલે કાકા તમે નાલા સુગંધ શું છે, એનો પાવર શું છે એમ સમજાવું છું. નથી મારા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Pod. Joke Studio. વેલકમ બેક. કેમ તમે ટેન્શનમાં છો? બે આમાં કેવું જાય, આ જેવું વરસાદની સિઝન ચાલે છે ને હા, એવું સેમ એક આખી રિચાર્જની સિઝન ચાલે છે. ખબર છે, બધાનું કંઈક રિચાર્જ પૂરું થઈ ગયું છે, બધાને કરાવવાનું છે, પાછું બધે મોંઘું થઈ ગયું છે. તમારી કંપનીનું પણ મોંઘું છે? મારી કંપનીએ તો શરૂ કર્યું લા. મારી કંપની એ કંપની છે જેના આવવાથી આ મિસકોલ વાળી પ્રથા બંધ થઈ ગઈ હતી. હા હા, લોકો ડાયરેક્ટ ફોન કરતા થયા હતા. કરેક્ટ. પણ હવે એવું લાગે છે કે ફરી પાછી ટપાલ સેવા એ મારી કંપની જ શરૂ કરાવશે. હું યાર
પણ તમે જ કીધું તું ને હું કે તમારી કંપનીમાં પ્રસંગ ચાલે છે. પણ પત્તો જ નથી. અને આ પ્રસંગમાં તમને ઇન્વિટેશન હોય કે ના હોય, ચાંદલો તો બધાએ લખાવો જ પડ્યો છે. મેં છે ને હમણાં એક વિડીયોમાં જોયું હા, કે તમે જે કહો છો ને એ પ્રસંગમાં વરરાજાએ જે ઘડિયાળ પહેરી હતી ને એ 13 કરોડની છે. એમ તો પછી બીજા 250 એડ કરી દેજે રિચાર્જમાં ભાઈ. એટલે જેમ ડાયાબિટીસના પેશન્ટની બાજુમાંથી મીઠાઈનો ડબ્બો આમ કયો સડસડાટ પસાર થઈ જાય, હા, એવો આ પ્રસંગ હવે સ્પીડ પકડે ને તો પછી આ રિચાર્જનું કંઈક ફેરફાર પડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Gundian, Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હમણાં મારી એક છોકરી સાથે એક ચર્ચા થઈ ને તો એક બહુ સરસ વાત કીધી એણે. હું એ મને એમ કહેતી હતી કે એના જ્યારે પણ લગ્ન થાય ને તો એને સાસરીમાં બધા જ જોઈએ છે. સાસુ હોવા જોઈએ, સસરા હોવા જોઈએ, દેરાણી જેઠાણી નણંદ. એ કેમ? કેમ? ખાલી પતિ સાથે લડીને બોર થઈ જાયેલા બધા હોય ને તો એને વેરાયટી મળી રહે. એટલે એવું હોય? એવું જ હોય. તું આ સાસરીનું જવા દે ને. પણ પુરુષ તો એની સાસરીમાં મહેમાન જેવો જ હોય છે ને યાર. એ પણ કેમ? કેમ? કેમ કે આપણી રિયલ ઓળખાણ તો ત્યાં છે જ નહીં ને. એટલે તું સમજ, હું સાસરી વાળા જમાઈને એટલો જ ઓળખે છે જેટલી ઓળખાણ એમની દીકરીએ આપી હોય. અચ્છા, સમજે તું? બરાબર. એટલે ગમે તેટલી તું ઇમ્પ્રેશન પાડે ને, તારી ઓળખાણ પરમેનન્ટ ફિટ છે ને ફિક્સ છે. ગમે તેટલા અલગ અલગ કલરનો સાબુ હોય પણ ફીણ તો સફેદ જ નીકળે ને. હા, આ એવું છે. એટલે જમાઈ મહેમાન જેવો જ હોય અને એવું જ હારું લા. સમજો તું? બરાબર. ગીતો ગાળ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Gundian, Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા, એ મને ઉપર એક. હેલો, હા જીજો, ક્યાં ગયા? હું કરે બોલ. અરે જીજો, તમાર કોઈ ભાઈબંધ પાસે મર્સિડીઝ હોય ને તો કહેજો ને, આપણને કોઈ પણ મોડલ ચાલશે. હે? શું વાત કરે? એટલે તું ખરીદવાનું એમ? ના, મારે ખાલી એના બોનેટ પર બેહીને સેલ્ફી લેવી છે. તારી હમણાં પાછી છે ને જીજુ, મેં ફોટો છોકરીઓને મોકલીશ ને તો પછી ઇમ્પ્રેશન પડશે. કેવે કાલાકટ્ટા, હું જા તારા ફોટા ખબર છે ને કેવા આવે છે? આ એ છે ને હમણાંનું એવું થયું છે જીજુ. હમણાંનું આ ખરેખર પેલા કેવું હતું, 10-15 ફોટા લાવું ને તો એકાદ તો સારો ફોટો આવી જતો હતો. હવે તો એ પણ નહીં આવતો. મહેશ, તારો ફોટો હું ઓપન કરું ને ફૂલ સ્ક્રીન, હા, તો એવું થાય છે કે જાણે ફોન સ્વિચ ઓફ થઈ ગયો. હું કરું પણ જીજુ? પેલે દિવસે તું સમુદ્રમાં નાહવા પડ્યો તો બધી માછલીઓ ભરાઈ ગઈ હતી. હે? તારે સમુદ્રમાં માછલીઓ એકબીજા સાથે અથડાયા કરતી હતી કે આટલું બધું અંધારું. પણ તો પછી જીજુ મેં કયા ફોટા મોકલું? તું કોઈ ફોટા ના મોકલ, તારે પર્સનલી જઈને મળી આવવાનું. પણ મને મળી જશે ને, છોકરી મળી જશે ને જીજુ? પણ મને હું ખબર લા, તું નાનો હતો ને ત્યારે એક ડોસી એવું બોલી હતી કે મહેશના માથા પર 2 ભમરી પડે છે ને એટલે એના 2 લગ્ન થશે. એ ડોસીને હું હોદું છું. અને મેં છોકરીને વધુ છું. તું મોકલા બધા જોડે મળીને હોદીશું. તું મોક અત્યારે. Gundian, Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, ભાઈ નિકુંજ એવું કહે છે કોણ લા? યુટ્યુબ પર હા, કે કાકા તમારી લાઈફની ફિલોસોફી ગમી કે આપણને યાર, શાંતિથી જીવન જીવવાનું. તો બરાબર છે ને નિકુંજભાઈ, બરાબર છે ને? એ બોલવાનો છે હમણાં. તને કહું, હા, બરાબર છે. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. આપણી આ એક જ ફિલોસોફી છે. બરાબર છે. ભયંકર મોટા લક્ષ્ય છે નહીં, પણ જીવન જીવતા આવડે છે. કરેક્ટ. મોજથી જીવાનું અને બસના ડ્રાઈવર જેવું જીવાનું. બસના ડ્રાઈવર જેવું જીવાનું એટલે? મુસાફરી રોજ કરવાની પણ અલ્ટિમેટલી પહોંચવાનું ક્યાંય નહીં. પણ મેં જોયું, હા, તમે ટેન્શન નથી લેતા. ટેન્શન નથી લેતા નહીં, આવડે છે સાચવતા. અત્યારે સૂતી હશે. હે? કોની વાત કરો? ના કઈ, એટલે ટેન્શન નું કેવું છે, હા, જે પ્રકારની ચિંતાના કારણે અમીરો ડિપ્રેશનમાં આવી જાય છે, હા. એવી તો 1-2 ચિંતા રોજ ના હોય તો મને રાત્રે ઊંઘ નહીં આવતી લા.
આઈ એમ હેપી ટુ બી મિડલ ક્લાસ લા, ખબર છે? પણ મેં છે ને હમણાં એક મોટિવેશનલ સ્પીકરનું સાંભળ્યું હતું. જો બાજો. ના આ વખતે ખરેખર સારું હતું. એમાં એવું લખેલું, બસ ઇરાદે બુલંદ હોને ચાહીએ, પથ્થર સે ભી પાनी निकाला जा सकता है. બે મેં તો લોખંડ में से भी पानी निकालता हूँ. એ કઈ રીતે? હેન્ડપંપ માંથી લા. બે વે. તાવ મૂકને આ બધું, જીવન સરળ રાખ. ઓકે, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હમણાં જ આપણી એવી વાત થઈ કે તમે આમ કોઈ દિવસ ટેન્શન નથી લેતા, પછી કેમ આવા રઘવાયા ફર્યા કરો? લા લાઈટો નથી લા ઘેર લા. હમણાં મેં વાત કરી ને, મને એવું લાગે છે હા. આ વીજળી વિભાગ વાળા છે ને કોઈક વરસાદ માપવાનું કોઈક મશીન લાયા છે. હે? જેટલા ઇંચ પડે એટલા કલાક લાઈટો બંધ. એવું ના હોય બે. બહુ જાય છે લા. 3 ઇંચ પડ્યો તો 3 કલાક બંધ થઈ ગઈ, 4 ઇંચ પડ્યો તો 4 કલાક બંધ થઈ જાય. આ શું લાગ? પણ આમે તમે એસી તો વાપરતા નહીં. પણ લાઇટની તો જરૂર પડે કે નહીં લા? ઠંડુ પાણી પીવું હોય, ટીવી જોવું હોય. અત્યારે ટીવી જુએ છે જ કોણ યાર? હું જોઉં છું ને, પણ અમને તો જોવા દે ભાઈ. શું લા? કાર્ટૂન જોવાની ઉંમરમાં ન્યૂઝ જોતા હતા કેમ કે રિમોટ પપ્પા પાસે રહેતો હતો. અત્યારે ન્યૂઝ જોવાની ઉંમરમાં કાર્ટૂન જોઈએ છે કેમ કે રિમોટ છોકરાઓ પાસે હોય છે. તો અમારું જોવાનું જ નહીં. જુઓ ને, પણ હું જુઓ છો શું તમે ટીવી પર? કેટલું બધું ન્યૂઝ જોવું, તારક મહેતા જોવું, એમાંય અત્યારે તો નસીબ ગયા અમારા. કેમ? એટલે આટલા વર્ષોથી રાહ જોઈ કે પેલા પોપટલાલના લગ્ન થઈ જાય. એના લગ્ન આયા હા. ત્યાં તો આ ચેનલના નેટવર્ક વાળા એની ચેનલો પાછી ખેંચી લીધી. એવું થયું છે? તારે બધી રીતે રિટાયર થઈ જવાનું આપણે, એવું હોય? ના એવું ના હોય. ચાલો હું તમને ફરવા લઈ જાઉં. ચાલ હેડ યાર. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.